ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 550થી વધુ આરોપીઓનું ગાંધીધામ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ઇન્ટ્રોગેશન કરાયું. પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને ગુનેગારો પર નિયંત્રણ લાવવા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું પોલીસ મહાનિદેશક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના તથા માર્ગદર્શન હેઠળ વિશેષ ઇન્ટ્રોગેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર્સ ગાંધીધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હત્યાની કોશિશ, ગંભીર ઇજા, લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં ઝડપાયેલા તથા જામીન પર છૂટેલા આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. કુલ 550થી વધુ આરોપીઓ હાજર રહ્યા હતા. તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પોલીસ ટીમો પણ હાજર રહી હતી. આ ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે ગુનાખોરી કરનારાઓ હંમેશા પોલીસની નજર હેઠળ રહે છે. પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવે છે. ગુનો કરવાથી માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તેનું સમગ્ર કુટુંબ અને પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાય છે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આરોપીઓને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ગુનાઓ ન આચરવા, કાયદાનું પાલન કરવા અને સમાજમાં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ફરીથી ગુનાખોરી કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવશે તો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન તમામ આરોપીઓના રેકોર્ડ તૈયાર કરવા માટે ડોઝિયર્સ ફોર્મ પણ ભરાવવામાં આવ્યા જેથી ભવિષ્યમાં તેમની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી શકાય. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી, પૂર્વ કચ્છ દ્વારા. આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીઓ જે લોકો સતત ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એવા અલગ અલગ ગંભીર ગુનાઓના આરોપીઓને આજે જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ખાતે બધાને ભેગા કરવામાં આવ્યા છે અને એ લોકોનું ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવી રહ્યું છે. આમાં લગભગ આજે 550 જેટલા આરોપીઓ જે છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા બધા આરોપીઓને જે છે ઇન્ટ્રોગેટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા એ લોકોને ખાસ નસીહત છે કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી નહીં જોડાય અને અગર એવું કોઈ આરોપીઓની કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા એમાં ગુજસી ટોકને અંતર્ગત પણ પગલાં લેવામાં આવશે અને એની સાથે સાથે એ લોકો દ્વારા જે મિલકત એવી ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરીને જે અર્જિત કરેલી હોય એવી મિલકતો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે કોઈ આરોપીઓની અગર ગેરકાયદેસર મિલકત પણ અગર ધ્યાનમાં આવશે જે સરકારી જગા ઉપર જે વસાહત કરેલી હોય તો એમના ઉપર પણ જે છે જિલ્લા પોલીસ દ્વારા તંત્રના સહયોગને સાથે રાખીને બેંકમાં એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું આમાં એક સ્પષ્ટ સંદેશ છે કે લોકો પોતે જે છે શાંતિમાં સહયોગ આપે અને કોઈ પણ એવી ગુનાહિત પ્રવૃત્તિ જે છે એ લોકો સાથે જોડાય નહીં. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.